જય માતાજી ને જય સુરત નારાયણ દેવ. કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો. લખનસિંહ ઝાલાના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવારે વેલા ઉઠીને મા શક્તિના પૂજા પાઠ કરીને આપણે આવી ગયા ગામમાં. એસટી અમારી સલામત સવારી પકડી લીધી, કારણ કે આપણે જવાનું હતું એક નવા મંદિરના દર્શન કરવા. ત્યાંથી આગળ ઉપર આપણે વાત કરીએ, આવી ગયા રાજકોટ બસ સ્પોટે, અને આ છે રાજકોટનું ભૂલભુલૈયા. એના ચોકનું નામ શું છે, કોઈને હોય તો ખ્યાલ કરજો. આ છે આપણે આવી ગયા છીએ ચોટીલા. આ છે વિક્રમ ઠાકોર, આપણો બેસ્ટ ફ્રેન્ડ છે. તેના બાઇક ઉપર આવી જાય આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા. પાંચાળની ધરતીનું સુપ્રસિદ્ધ મંદિર એવું શ્રી નવા સુરત દેવળ મંદિર આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો, નર નારી બંને ભલા કદીને આંગળ કાઢ, આવેલને આદર કરે પર જોવો પાંચાળ. મિત્રો આપણે આવી ગયા છીએ નવા સુરત નારાયણ મંદિરે. વિશાળ ગૌશાળા છે, બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સરસ છે, અને ખૂબ મોટું છે મંદિર. 1800 વીઘામાં મંદિર છે એવી આપણે સાંભળેલી વાત છે. શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનનું મુખ્ય ગેટ છે મિત્રો. તમે પણ દર્શન કરવા પધારશો. ફેમિલી સાથે આવવા નમ્ર વિનંતી. તમે એન્ટર થાવ એટલે મંદિરના પટાંગણમાં ખૂબ જ મોટું ગાર્ડન છે, મોટા મોટા હોલવાળી વ્યવસ્થા છે. એની આગળ ઉપર આપણે વાત કરશું મિત્રો. થાનથી 10-15 કિલોમીટર અને ચોટીલાથી પણ 10-15 કિલોમીટર બંનેની વચ્ચે આવેલું છે મંદિર. તો આપણે આગળ ઉપર દર્શન કરીએ તો મંદિરની બંને સાઈડ હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરેલી છે. આ બાજુમાં ગણપતિ મહારાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરેલી છે મિત્રો. ખૂબ જ સરસ મંદિર છે, અને એવું શાંતિવાળું અને વિશાળ મંદિર છે. તો ચાલો આપણે મંદિરના દર્શનનો લાભ લઈ મિત્રો. સૂર્યનારાયણ દેવ અને મા રાંદલના બેસણા છે મંદિરની અંદર મિત્રો. તો ચાલો આપણે પણ દર્શન કરીએ. તમે જોઈ શકો છો, આ છે સૂર્યનારાયણ દેવ અને બાજુમાં છે મા રાંદલ. ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે, અને મંદિરમાં એવી શાંતિ છે મિત્રો. ઉપર પણ ભગવાનના કલર કામ વાળું બનાવેલું છે, કોતરણી કામ વાળું મંદિર છે મિત્રો. ખૂબ સરસ મંદિર છે. એકવાર તમે તમારા ફેમિલી સાથે જરૂર પધારજો. બાજુમાં નામાવલી છે દાતાશ્રીઓની, અને સ્ક્રીન મૂકેલી છે, તેમાં સુપ્રસિદ્ધ કલાકારનો એક વિડીયો ચાલુ હતો. આ બાજુ છે દાતાશ્રીઓનું નામ છે, અને આ બાપુ છે ચોટીલા વાળા બાપુ છે, તેનો એક ફોટો રાખેલ છે. આ બાજુ પણ મોલડીના એક મહારાજનો ફોટો રાખેલ છે મિત્રો. મિત્રો મંદિર ખૂબ જ સરસ છે. આ છે મંદિરનો પાછળનો ભાગ, ભોજનાલય છે. તમે સામે જે જોઈ શકો છો તે ભોજનાલય છે. ભગવત ગુરુ કેવું નામ છે મિત્રો ભોજનાલયનું. વિશાળ ભોજનાલય, બંને ટાઈમ આપને પ્રસાદનો લાભ મળી રહે. આ મંદિરના પાછળનો ભાગ છે. ત્યાં બાજુમાં ત્યાંના મહંતની એક રૂમ જેવું હતું. બાજુમાં નાના નાના બગલા તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં થોડુંક શૂટિંગ કર્યું. આગળના ભાગમાં આવ્યા, પાછળ આવી ગયા અમે. ત્યાં એક વાવ છે, પાણીની આખી ભરેલી છે, અને બાળકો માટે લપસિયા અને હિંચકા અને એવું બધું રાખેલ છે. તમે જોઈ શકો છો, આ છે મોટો ચબૂતરો, જ્યાં ચણ ને એવું બધું નાખતા હોય છે મિત્રો. પછી આપણે થોડુંક શૂટિંગ કર્યું ત્યાં. પણ માઇક આપણે નવું લીધું હતું એટલે એમાં થોડીક ટ્રાય કરી, પણ આપને એટલું બધું આવડ્યું નહીં. ત્યાંથી આગળ આપણે આવી ગયા પાછળના ભાગમાં. એક વાવ છે, તેમાં હું તમને દર્શન કરાવું મિત્રો. એવી લોકવાયકા છે કે આ વાવમાંથી મૂર્તિ નીકળેલી હતી, અને તેની પછી આપણે સ્થાપિત કરેલી છે. એ વાવની પાછળની ભાગમાં એક વાસંગી દાદાની એક મૂર્તિ ત્યાં છે. એ લોકો ત્યાં પણ સેવા પૂજા બધા કરતા હોય છે. ત્યાં એક દેવ સરોવર આવેલું છે મંદિરના પાછળના ભાગમાં મિત્રો. તમે તે જોઈ શકો છો. બધા ફોટોશૂટ અને ફેમિલી સાથે ઘણા માણસો ત્યાં આવતા હોય છે. એ દેવ સરોવર છે. વર્ષો પહેલા એક કોઈ દેવ અહીંયા સ્નાન કરવા આવેલા એવી લોક વાયકા છે. ત્યાંથી આગળ એક ગુફા જેવું છે, અને ગુફાની ઉપર બેઠા છે હનુમાનજી મહારાજનું નાનું એવું ડેરું છે. ત્યાં બધા ફોટોશૂટ કરતા હોય છે, અને મંદિરના ઘણું પાછળ છે ગુફા છે, અને એની ઉપર હનુમાનજીનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, નાની એવી મૂર્તિ છે હનુમાનજીની, અને ઉપર પગથિયા ચડીને જવાનું હોય છે મિત્રો. પછી ત્યાં થોડુંક શૂટિંગ કર્યું, અને ફોટોગ્રાફી અને આ વિડીયો તમે જોઈ શકો છો આપણે ઉતાર્યા. અને મંદિરના પાછળના ભાગમાં પછી એક સ્તંભ આવેલો છે.
એ સ્તંભનું મહત્વ છે પણ આપણે પૂછતા ભૂલી ગયા છીએ. ત્યાં ધર્મસ્તંભ કહેવાય છે, ત્યાં દાતાશ્રીનું નામ છે, નામાવલી. અને ખૂબ જ સરસ મજાનો અને ઊંચો શિખરવાળો ખૂબ જોરદાર સ્તંભ આવેલો છે મિત્રો. આ બાજુમાં દર્શન કરીએ તો જૂના મકાનને રિનોવેશન કરી અને ગાડા અને કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો હોય કે જે રાજા થઈ ગયા, જે બધા એના ફોટા, એના ઇતિહાસ ને એવું રાખેલું છે. એક સિંહનું પણ ચિત્ર કાચની પેટીમાં રાખેલ છે. કાઠી ક્ષત્રિય સમાજના ઇતિહાસની વાતો અને એના ફોટા અને એના સ્ટેટના બધા ફોટા અને એવું બધું જૂનું સ્મરણ માટે રાખેલ છે મિત્રો. ત્યાં પણ દર્શન કરવા જઈ શકો છો. અમે બહાર નીકળતા હતા ત્યારે એક નાના બાળકોનો પ્રવાસ હતો અને આ મિત્રો છે રાજદીપભાઈ કરપરા, ત્યાં સેવા આપે છે. તો ત્યાં મંદિરમાં એક એવું ભજન ચાલતું હતું એટલે અવાજ આપણે એનો રેકોર્ડ કરી શક્યા નથી, કારણ કે ભજનનો અવાજ આવતો હતો. એટલે પણ આપણે સરસ માહિતી આપી અને નિઃશુલ્ક રહેવાની સુવિધા છે ત્યાં મંદિરમાં. બંને ટાઈમ ભોજન મળે છે. આ આપણા મિત્ર છે રાજદીપભાઈ કરપડા, ત્યાં જ સેવા આપે છે. એટલે પછી તેનું પણ થોડુંક ઇન્ટરવ્યૂ કર્યું, પણ ભજનનો અવાજ આવતો હતો એટલે પછી એનું રેકોર્ડિંગ સરખું થયું નથી, એટલે પછી આપણે એનો અવાજ મ્યુટ કરવો પડ્યો. પણ સરસ માહિતી આપી અને કાઠી ક્ષત્રિય સમાજ અને બીજા સમાજનું દાન લે છે, બધાનું દાન લેતા નથી એવું આપણને જાણવા મળેલ. અને બંને ટાઈમ ત્યાં ભોજનની વ્યવસ્થા અને રોકાવાની વ્યવસ્થા પણ છે.